હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? હિતુભાઈ અમારે તૈયાર થઈને ગયા છે સ્કૂલે જવા માટે. આજે વળી કેમ ચાંદલો કર્યો હિતુ તે? હે આમ કરતો બતાવ તો. આજે તને યાદ આવ્યું એટલે તે કરી લીધો. અને રેશમાં આજે સોફા ઉપર આરામ ફરમાતી હોવી. આરામ નથી ફરમાત્યા ભાઈ. ત્યારે સ્કૂલે જાય પછી મારે બીજું કામ થાય, ત્યાં સુધી કઈ ઉકલવા ન દે આપણને. તમે જાવ ને મૂકવા આવે તો હું મારું કામ કરું બીજું. આ તો જાય ને મૂકવા આવે. અને વેદુભાઈ પણ અર્ધ જાગ્રત અવસ્થામાં. બધા બેટા જય શ્રી કૃષ્ણ તો બોલ. નહીં સુઈ જવું છે? ઓકે ચાલો બેટા આપણે ચાલો જઈએ. એ પૂરો નથી કરવાનો ગોંડું, હજી ચાલુ કર્યો છે. ચાલો ભાઈ, મારે હિતુભાઈને મૂકવા જવાના છે સ્કૂલે, તો હું જાઉં છું. રેશમાં પાછી કામે લાગી ગઈ છે ગેંડી પાસે. ગેંડી પાસે પણ વાસણ હોય તો ગેંડી જ માંગવાનો હોય ને, ક્યાં માંગવાનો? બે છોકરાઓ જતા રહ્યા છે. એક વેદુ ગયો ટ્યુશન અને હિતુ ગયો સ્કૂલે. અને મારે જ ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે રેશમાં. હા, હવે તમે ઓફિસ જો એટલે આપણે એક આખા બગડામાં કામ કર્યા કરી કલાક જ કામ થાય. પછી તો પાછા લેવા જવાનો ટાઈમ થવા માંડે એટલે દોડવા માંડવાનું. શું છે આજે રાતનું પ્લાનિંગ? કંઈક સ્પેશિયલ ફૂડ બનાવવાનું? હજી તો સવારનો ચા નાસ્તો કરીને બપોરનું જમવાનું બાકી હોય, રાતનું કરે પેલા અગાઉ. એ તો ભાઈ જો સવારનું અને બપોરનું કંઈ હોય નહીં ખાસ, એટલે સાંજનું જ પૂછવું પડે. સાંજમાં એવું છે, વેદાંત કાલનો મને એમ કહે છે મારી માટે છે ને એ કે ભાખરી નહીં બનાવતા, મને માટે મેગી બનાવી દેજો, નકરું દૂધ આપી દેજો, પણ હું ભાખરી નહીં ખાવું. અચ્છા, તો મતલબ રાતે ભાખરી તો નથી બનાવવાની? ભાખરી નથી, હવે વિચારું હું બનાવું છું. લગભગ તો એ કેટલા દિવસથી છોલે ભટુરે કરતો હતો. હા, પ્લાનિંગ કરી છે કે છોલે ભટુરે બનાવું કેમ. ઓકે. અને એમાં હું કેસ ખબર હવે? હા. હવે તમે ગમે ત્યાં લગ્નમાં જાવ ને, એ કે મને નહીં લેતા જતા. કેમ? એ કે મને લગ્નનું ખાવાનું નથી ભાવતું. સારું. એ તો એમ કે મઠો ને એવું બધું તો બરોબર હોય, પણ પૂરી કે જાડી હોય. ઈ કે એટલે પૂરી નો ભાવે. એમ કે ઘરે તમે પૂરી બનાવો ને હરખી બનાવો. ત્યાં લગ્નમાં જાહેરમાં તો એવું જ હોય ને બધું. કઈ નહીં, ચાલો મારે ઓફિસ તો ટાઈમ થઈ ગયો છે, તો હું નીકળું છું. આજે સાંજની રસોઈમાં છોલે ભટુરે બનાવ્યા છે રેશમાએ. આ છે ભટુરા. શું વાત છે આજે કેમ અચાનક છોલે ભટુરે? એ વેદાંત કહેતો હતો બે ત્રણ દિવસ ભાખરી ની આજે મને બનાવી દેતા, મને છોલે મેગી બનાવી દેજો, પણ ભાખરી ની મારી હાટું બનાવજો. હે વેદુ, કે ભાઈ ભાખરી કંટાળી ગયો તો એટલી બધી? હે? હા હા. ઘઉંના લોટના ભટુડા હતા ને બનાવી દઉં, એમ ભાવે છે હા એટલે. ઓકે. એ ભટુડાનું એવું બનાવ્યું, તો જો ભટુડા બનાવ્યું તો 3 ભટુડા ખાઈ ગયો બેઠો. ચોથું ચાલે છે? એટલા બધા ભાવે ચક્કા તને? હે સરસ. ચાલો હજી 5મું માગે છે ભાઈ. જો આપી આવો હવે તમે. હિતુભાઈ ખાય? હિતુભાઈ ખાય ને. ચાલો ભાઈ, વેદુભાઈ માટે ભટુરા સ્પેશિયલ. શું તમે કંઈ જણાવો છો અમને છોલે ભટુરે વિશે? હે? એની એક જ ફરમાઈશ હોય. હા 15-20 દિવસ થાય ને હા, એટલે એમ કે એક નવું બનાવો ને. આપણે કઈ શું બનાવ્યું તો કે છોલે ભટુરે. છોટે મિયા આવી ગયા છે. હાથ ધોઈ આવો, જાઓ ફટાફટ બેટા. હિતુભાઈ પણ જમવા બેસી ગયા છે છોલે ભટુરે. તને ચકોડી ભાવે છોલે ભટુરે? નથી ભાવતા? હું બોલ બેટા. છઠ્ઠું પછી માપમાં ખાજો. અને દાદાએ જમી લીધું છે અને સોફે બેઠા છે નિરાતે. અને આજે સોને પે સુહાગા. શું વાત છે! મસાલા પાપડ પણ બનાવ્યો છે. હા, તેલ મૂક્યું તો બનાવી નહીં. મસાલા પાપડ કોની ફરમાઈશ પર? મસાલા પાપડ ની કોઈની ફરમાઈશ હતી, એમ ને મેં બનાવ્યા. ઓકે ચાલો ભાઈ, આજ તો મોઢામાં પાણી આવે છે એટલે બેસી જઈએ ખાવા. અમારા વેદાંતભાઈ છે છોલે ભટુડે ખાઈ પીને શાંતિથી સોફા ઉપર બેસી ગયા છે. શું વેદાંતભાઈ, મજા આવી ગઈ છોલે ભટુડેમાં? બહુ મજા આવી. કેટલા ખાધા તે?
6-7 જેટલા ખાધા હશે. ઓરો પેટ ફાટી ગયું હશે પછી તારું તો હજી ભૂખ લાગી હતી. હજી ભૂખ લાગી હતી હવે તમારા પાસે પાઇનેપલ નહોતું માંગ્યું હા તો પછી હા પછી એકસાથે એટલું બધું ખાઈને બેટા પેટમાં દુખાવો થઈ જાય હો. થોડીક વાર રહીને ખવાય એવું લાગે ને તો હવે મોર્નિંગમાં ખાજે પાઇનેપલ. ચલો અમારો વિડીયો ચેનલને લાઈક કરજો. પણ મને બોલવા તો દે. અમારો વિડીયો અહીંયા અમે પૂરો કરીએ છીએ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.